છે પણ ગાયો નામ દેખાતું આવે છે. વિવેકાનંદ એક વખત પ્રવચનમાં બોલેલા, તમે કોઈ પણ શ્રદ્ધા કરો તો શ્રદ્ધા દ્વારા સૂર્ય ચંદ્ર તારા તમે જેવી કલ્પના કરો એવું થઈ શકે. શ્રદ્ધામાં એટલું બળ છે. એક ડોસીમાં હતા ત્યાં, ડોસીમાના ઘરની પાછળ પહાડ હતો. તો એને વિચાર કર્યો, રાખીએ છે કે સંકલ્પ શ્રદ્ધા દ્વારા બધું જોઈ જાય. તો હું એને સંકલ્પ કરું છું, શ્રદ્ધા કરું છું કે આ પહાડ નીકળી જાય. થોડી વાર પછી આમ આંખ ખોલી કે મને ખબર હતી કે નહીં જાય. તો શ્રદ્ધા કેવી હતી? કે શ્રદ્ધા એવી હતી કે જેની અંદરથી જે વિશ્વાસ હતો કે આ થશે નહીં. એમ આની અંદર દેખત જાત જોતા જોતા વહી જાય. જોતા જોતા ક્યારે જાય? જ્યારે અંદરનો ઈરાદો કાઢવાનો ન હોય તો. અંદરનો ઈરાદો છે કાઢવાનો છે. કાઢવાનો અર્થ અહંકાર છે. અહંકાર છે, માન્યતા છે, કંઈક છે. અને એ જે કંઈક છે એ જે આ દર્શન છે કરવા દેતું નથી. જે અંદરની કામના છે, અંદરની ઈચ્છા છે, એ આપણને ઈચ્છા દ્વારા જોઈ છે, વાસના દ્વારા જોઈ છે, કંઈક પરિવર્તન કરવા દ્વારા જોઈ છે. એટલે એ કેવું છે નિરીક્ષણ? કે તટસ્થ નિરીક્ષણ નથી. અને આ દેખત જાય કેવી રીતે દેખત જશે? કે તટસ્થ નિરીક્ષણ હશે ને. અને તટસ્થ નિરીક્ષણનો અર્થ શું? એટલે આપણે બે રીતે જોઈ છીએ. એક આપણે સ્મૃતિના માધ્યમ દ્વારા જોઈશું. દરેક વ્યક્તિને, વસ્તુને, પદાર્થને આપણે જ્યારે જોઈ છીએ ત્યારે પહેલો ટચ કોને કરી છે? તો કે સ્મૃતિને કરી છે. એટલે સ્મૃતિને ટચ કરીને આપણે જોઈ છીએ એટલે શું થાય? સ્મૃતિ પોતાનો કલર ચડાવી દે છે, અનુભવ પોતાનો કલર ચડાવી દે છે, સંસ્કાર પોતાનો કલર ચડાવી દે છે. એટલે આપણે જે જોવાનું કામ કરી છીએ આવું કરી છીએ. એટલે હવે આ કલર દ્વારા આપણે જ્યારે જોવાનું શરૂ કરી ત્યારે એને આપણે દર્શન ન કહેવાય. એ આપણા લોર પ્રકારની પ્રકૃતિમાંથી જોવાની પ્રક્રિયા. લોર પ્રકારની પ્રકૃતિ છે એ આપણા રાગ દ્વેષને કાઢી ન શકે. જે જોવે છે કે રાગને જોવે છે, દ્વેષને જોવે છે, એ પ્રકૃતિનો જ પાર્ટ હોય તો એ જઈ ન શકે. લોર પ્રકારની પ્રકૃતિનો જ પાર્ટ હોય, નિરીક્ષકનો જ પાર્ટ હોય, સંસ્કારનો જ પાર્ટ હોય તો એ નીકળી ન શકે. દેખત જાત ન જાય. પણ દેખત ક્યારે જાય? તો એ કે ઈ જે છે આ મન છે, આ રાગ છે, આ દ્વેષ છે, આ લોભ છે, આ ઘૃણા છે, એ 4 ડાયમેન્શન વાળું છે. 3 ડાયમેન્શન છે. બહાર જે વસ્તુ જોઈ છે એમાં લંબાઈ છે, પહોળાઈ છે, ઊંચાઈ છે. આ 3 વસ્તુ છે એનું જે ફિલિંગ કરે છે એ 4થું ડાયમેન્શન છે. 4થા ડાયમેન્શનની અંદર મૂલ્યાંકન પડેલું છે. આ 4થા ડાયમેન્શનમાં જે મૂલ્યાંકન પડેલું છે ત્યાંથી આપણે જોશું તો દેખત નહીં જાય. એટલે કે 5મા ડાયમેન્શનમાં આવવું પડશે. 5મા ડાયમેન્શનમાં આવવા માટે આપણે પ્રયોગ કરવો પડે. એટલે કે શું પ્રયોગ કરવાનો? એટલે કે અત્યારે આપણે જે રીતે જોઈ છીએ એની પહેલા પ્રતિનિધિ થાય. એટલે પહેલી વસ્તુ આપણે વર્તમાન દ્વારા આપણે એવી ખબર પડવી જોઈએ કે હું જે આ દર્શન કરું છું એ સ્મૃતિનું છે, અનુભવનું છે, સંસ્કારનું છે, એવી પ્રતીતિ. હવે આ પહેલી પ્રતીતિ આવી થશે તો પછી એની બહાર જવાની શક્યતા થાય. એટલે પહેલા આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ છીએ કે દેખત જાત એમ જે બોલે છે પણ કઈ રીતે જોવાનું કીધું છે? અત્યારે આપણે જે જોઈ છીએ કામનાથી, ઈચ્છાથી, કોઈ પ્રકારની મુક્તિ જોઈ છે એવી કામનાથી આપણે જોઈ છીએ. એવી કામનાથી જોતા હશો તો એ સંસ્કારનો વિભાગ છે, પ્રકૃતિનો વિભાગ છે, એ બહાર જવાનું. હવે દેખત જાત માટે આપણે શું કરવું જોઈએ? તો કે અત્યારે આપણે સ્મૃતિને ટચ કરીને જે જોઈ છે ને એ જોવાનું બંધ કરવું.
કે જોવાનું બંધ કરવું જોઈએ તો કેવી રીતે જોવાનું બંધ કરીએ આપણે? કે અત્યારે આપણું હોવું છે એ સ્મૃતિની અંદર છે. સ્મૃતિમાં આપણે જીવી છીએ. સ્મૃતિ જ આપણે સર્વસ્વ છીએ. સ્મૃતિ જ હું છે, અનુભવ જ હું છે, સંસ્કાર જ હું છે. એના સિવાય કોઈ બીજી કોઈ તત્વ નથી. તો હવે આપણે જે આ જોવાની પ્રક્રિયા કરી છે અત્યારે એ સ્મૃતિમાંથી કરી છે એટલે દર્શન નહીં થાય. અને દર્શન નહીં થાય તો દેખત જાત છે એ જે છે તો કે આપણે શું કરવાનું? તો કે આપણે હવે એવો પ્રયોગ કરવાનો કે આપણે આ સ્મૃતિના માળખામાંથી જો આપણે નીકળી જવું હોય, સ્મૃતિનું જે આ માળખું છે એમાંથી આપણે નીકળી જવું હોય તો આપણે એમ્પ્ટીનેસમાં જવું છે. કે એમ્પ્ટીનેસ શું છે? કે વર્તમાન જે છે એ એમ્પ્ટીનેસ છે અને ભૂત અને ભવિષ્ય છે એ સંસ્કાર છે, અનુભવ છે, એ સ્મૃતિ છે. તો હવે આપણે એમાંથી બહાર નીકળી જવું હોય તો શું? કે વર્તમાનમાં જીવવું છે. વર્તમાનમાં જીવવાના પ્રયાસમાં આપણે માનો કે પ્રયોગ કરી છીએ કે હવે આ સ્મૃતિના માળખામાંથી જ નીકળી જવું છે તો હવે આપણે શું કરવું? કે આપણે પ્રયોગ કરી નાભીમાં જીવવાનો પ્રયાસ કરી, હૃદયમાં જીવવાનો પ્રયાસ કરી, આજ્ઞા ચક્રમાં જીવવાનો પ્રયાસ કરી, શ્વાસમાં જીવવાનો પ્રયાસ કરી. એટલે આ જીવવાનો જે પ્રયાસ છે એ પ્રયાસની અંદર શું થશે? તો કે સ્મૃતિના માળખામાંથી નીકળી જાવ છો. કારણ કે શ્વાસ છે એ વર્તમાન છે અને વર્તમાનની અંદર કાંઈ નથી. નાભી છે એ વર્તમાન છે અને એની અંદર કાંઈ નથી. તો આપણે અત્યાર લગીને સ્મૃતિના માળખામાં હતા અને હવે આ એમ્પ્ટીનેસમાંથી રહેવાનો પ્રયાસ કરી છે. અને આ એમ્પ્ટીનેસમાંથી આપણે જોવાનો પ્રયાસ જો કરી, પ્રેક્ટિસ કરી અને એના પછી આપણે આ જોવાનો, જાણવાનો જે પ્રયાસ કરી આ એમ્પ્ટીનેસમાંથી તો દેખત જાત જે આંકીએ છે ત્યારે જઈ શકે. અત્યારે આપણે જે જોવાની પ્રક્રિયા છે એમાં આપણે એક કંટાળાને જોઈ છે અને આપણો ઈરાદો એવો છે કે હમણાં કંટાળો દૂર થઈ જાય, હમણાં રાગ દૂર થઈ જાય, હમણાં દ્વેષ દૂર થઈ જાય અને પછી શાંતિ થઈ જાય. એટલે આ જે શાંતિની કામના વાળું જે જોવે છે એ પ્રકૃતિ વાળું છે, કલર વાળું છે, દર્શન નથી. તો હવે આપણે એને કેવી રીતે જોવાનું છે? તો કે રાગને, દ્વેષને, આવ એમ્પ્ટીનેસથી, સંસ્કાર વગર, માન્યતા વગર, ધારણા વગર જોવાનો પ્રયાસ કરવાનો. અને એને જોવાના પ્રયાસમાંથી રાગ આપણને કંઈક બતાવવાનું છે, દ્વેષ આપણને કંઈક બતાવવાનું છે, ઘૃણા એની પોતાની સ્ટોરી કહેવાનું છે, લોભ પોતાની સ્ટોરી કહેવાનું છે, ભય એનું આખું પોતાનું રહસ્ય કાઢવા માંગે છે. પણ એ ક્યારે કાઢશે? આપણે અંદર આમ એવી રીતે બેઠા છીએ, એવી રીતે જોઈ છીએ કે આ જલ્દી વહી જાય, જલ્દી આ વહી જાય, જલ્દી વહી જાય. એટલે જલ્દી વહી જાય એ કામના છે, એમ્પ્ટીનેસ નથી. હવે આપણે જો એમ્પ્ટીનેસમાંથી જોવાનો પ્રયાસ કરશું, કામના રહિત રીતે જોવાનો પ્રયાસ કરશું તો પછી આ દેખત જે જાત છે એ દેખતા જોતા વહી જાય એવી શક્યતા તો છે. હવે આપણે આપણી જાતને એવો ક્વેશ્ચન કરવાનો છે કે આ જે ભગાડવા માંગે છે એ કોણ છે? આ જેને દૂર કરવા માંગે છે, આ બધાને કાઢવા માંગે છે કોણ? એનો આપણે પ્રશ્ન કરશો અથવા એને આપણે જોશું તો આપણને એમ લાગશે કે પ્રકૃતિનો ભાગ છે. એ પ્રકૃતિનો ભાગ છે એની પોતાની કોઈ તાકાત નથી કે આ પ્રકૃતિના રાગદ્વેષને કાઢી શકે. પ્રકૃતિના રાગદ્વેષ માટે જે શક્તિ અને સામર્થ્ય છે એ તટસ્થ નિરીક્ષણ છે એનું સામર્થ્ય. તો આપણી અંદર તટસ્થ નિરીક્ષણ જાગે એના માટે આપણે પ્રયોગ કરવો જોઈએ. અડધી કલાક આપણા નાભીમાં રહેવાનું, શ્વાસમાં રહેવાનું પ્રયોગ કરવો જોઈએ. અને એ પ્રયોગમાં બરાબર સફળ થઈ જાય તો પછી આપણે એ જે એમ્પ્ટીનેસ છે, એમ્પ્ટીનેસમાં હોવાપણામાં તો છીએ, હવે હોવાપણામાંથી જોવાપણાનો પ્રયાસ કરી તો પછી આ દેખત જે જાત કે છે જોતા વહી જાય તો બની શકે છે. આપણે આવી રીતે જોશું કે ક્યારે વહી જાય, ક્યારે એ કામના છે, એ ઈચ્છા છે. ઈચ્છા દ્વારા કોઈ વસ્તુ જાતી નથી, પણ આખું ડાયમેન્શન બદલાવી નાખે. અંદરનું જે ડાયમેન્શન છે એ 5મા ડાયમેન્શનમાં જોવાઈ જાય તો પછી બધી વસ્તુ થઈ જવાની છે. ધીરે ધીરે આપણે જે કરવાનું છે એ દ્રષ્ટામાં જવાનું છે, તટસ્થ નિરીક્ષણમાં જવાનું છે, સ્મૃતિ વગરના નિરીક્ષણમાં જવાનું છે. એટલે હવે જે પ્રશ્ન કરે છે એને આપણે પ્રશ્ન કરશું કે આ જે કાઢવા માંગે છે એ કોણ છે? અગર
જોવાનો પ્રકાશ તો જબરજસ્ત છે. જોવા દ્વારા તો બધું થઈ જવાનું જ છે, પણ આપણે જોવાનું જે તત્વ છે એમાં આપણે રહેતા નથી, પણ આપણે જે કામનાનું જે તત્વ છે, પ્રકૃતિનું જે તત્વ છે, જે સ્મૃતિનું જે તંત્ર છે, એ સ્મૃતિના તંત્રમાંથી જોવાનું છે. એટલે હવે આપણે એવો પ્રયાસ કરવાનો છે કે સ્મૃતિના તંત્રમાંથી બહાર નીકળીને જોવાનો પ્રયાસ કરવાનો, અને એ પ્રયાસ કરશું તો જોતા જોતા વહી જ જવાનું છે. આમ પણ થઈ જતું રાગ દ્વેષ ધૃણા અંદર થતું. જ્યાં જોવાય છે શું થતું જે શાંત થઈ જાય તો એ પીરાયું દેવાનું છે. એટલે ખાલી જોવાનો અર્થ એવો નથી કે મને તમે આમ જોયો, રાગ આવ્યો ને તમે જોયો એટલે હોય જ એમ. જે બનાવ બન્યો હોય હા, અંદર આમ જે જ્યારે યાદ જે જુદા આમ કંપન થઈ ગયું ને અલબલી ગયા એ જ રીતે થોડીક વાર સાંભળ્યું તો આપણે દેખાય શું દેખાય? જે ઘટના બની હોય ને આપણે કંપન થયું ધૃણા થયું હા, વ્યક્તિ પ્રત્યે જે કંઈ થયું હા, પછી આપણે શાંતિ ધીરજ રાખીએ ને શાંત થઈ જાય છે. એ શું છે એટલે શાંત થઈ જાય છે એની અંદર આપણને શું સમજ પડે છે એ આપણે ક્વેશ્ચન એવો પૂછીએ છીએ કે મેં આ બધું જોયું, એના દ્વારા મને સમજ શું થઈ, પ્રકૃતિની સમજ શું થઈ. માનો કે મને ઘૃણા થઈ હતી તો ઘૃણાનું કયું રહસ્ય હાથમાં આવ્યું, રાગ છે તો રાગનું કયું રહસ્ય હાથમાં આવ્યું. એટલે હવે તમે જે બધું જોયું એની અંદર શું તમે શોધી શું કાઢ્યું, પ્રકૃતિનું શું રહસ્ય શું દેખાણું. તમને ક્રોધ આવ્યો છે એમાં તમે શું જોયું, દેખાણું શું, ખાલી ઘૃણા દેખાણી, ઘૃણાનું કારણ દેખાણું. તો હવે આપણે એટલે આના જે સ્ટેપ હોય છે ને કે આપણે જેમ એક આપણે કડી હોય, ફૂલ હોય એની કડી હોય પછી એનો વિકાસ થાય અને પછી વિકસતું પૂરા ફોર્મમાં આવી જાય. પૂરા ફોર્મમાં આવ્યા પછી એ પોતે પીળું પડે પછી ઝાડમાંથી નીકળી જાય. આ જોયું છે ને પ્રક્રિયા. એવી રીતે આ વસ્તુને આપણે જેમ આ પ્રકૃતિની બહારની વસ્તુ જેમ ધીરે વિકાસ એને જો કરવા દીધો તો એનો પોતાનું જે મૂળ જેમાં બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ કેમ હોય છે એમ આ આપણી અંદરના રાગનું, દ્વેષનું, લોભનું, ઘૃણાનું મૃત્યુ થાય. મૃત્યુ ક્યારે થાય? આખી વસ્તુ આપણી સામે આવે ને મૂળથી, ખાલી આ ઘૃણા નહીં પણ ઘૃણાનું આખું મૂળ મને દેખાઈ જાય તો પછી એ દુઃખ થઈ શકે. હવે આપણે બેઠા છીએ એવી રીતે બેઠા છીએ કે આ ઘૃણા છે ને એ ઘૃણા બસ ઝડપથી વહી જાય એમ નહીં. ઘૃણા છે એ ઘૃણા શું છે, ઘૃણાની અંદર શું તત્વ પડેલા હોય છે, પ્રકૃતિના કયા તત્વો એમાં સંકળાયેલા છે, એ બધી વસ્તુને આપણે જાણવાની હોય છે. પ્રકૃતિની વસ્તુને આપણે બરાબર રીતે જોઈ ન શકીએ તો એ જાય કેવી રીતે? જવા માટે આપણે એને બરાબર જોવું તો પડે ને. એટલે આપણે અત્યારે જે જોઈ છીએ એ પેરીફરીનો ભાગ જોઈ છે, ઘૃણા છે એને જોઈ છે, પણ ઘૃણાનું જે કારણ છે એ દેખાતું નથી. એનું કારણ એટલું જ છે કે આપણે ઓલા શું કહેવાય ચોકીદાર કે આપણે કડક પિતા હોય ને, કડક પિતા એના છોકરા રમતા હોય, ફ્રીલી રમતા હોય, કડક મા બાપ હોય જોવે એટલે ઓલું છોકરું એનું ઓરિજિનલ વસ્તુ ગુમાવી. એમ આપણે કડક એવા છીએ કે આ પ્રકૃતિની આ બધી વસ્તુ વહી જવી જોઈએ, અને વહી જવી જોઈએ એમ જયારે અંદરથી રાખી છીએ ત્યારે પ્રકૃતિ એની પોતાની સ્ટોરી કહેવા માંગે છે, આપણે સાંભળી શકીએ. આપણે તો એમ જ બેઠા છીએ કે આ બધું વયું જાય જલ્દી વયું જાય એવી કામના જ્યાં લગીન હોય ત્યાં લગીન આપણે તો સ્મૃતિના ક્ષેત્રમાં જ છીએ. એટલે હવે આપણે સવાલ એ કરવાનો છે કે અમે સમજવા માંગી છીએ, કાઢવા માંગી છીએ. આ રાગને, દ્વેષને, અહંકારને, અંધકારને કાઢવા માંગી છીએ એ સમજવા માંગી છીએ. સમજવા માંગતા હોય તો એની અંદર શું પડેલું છે જોવું, સરખી રીતે જોવાનું. કાઢવા માટે નથી બેઠા, પણ એને જોવા માટે, એને સમજવા માટે શું છે વસ્તુ એ સાંભળવા માટે બેઠા. અને રાગને કંઈક કેવું છે, ઘૃણાને કંઈક કેવું છે, વિચાર છે એને પોતાની સ્ટોરી છે, અને એ સ્ટોરી તમે જ્યાં લગીને પૂરેપૂરી સાંભળો નહીં ત્યાં લગીને જાય નહીં.
હવે તમારે એની સ્ટોરીને સાંભળવા માટેનો પ્રયાસ કરવાનો. જેમ કોઈ તમારી આગળ આવીને કોઈ પોતાની દુઃખની વાત કરે અને દુઃખની વાત તમે સાંભળો તો એને વિચારને સાંત્વના મળે ને, શાંતિથી જાય. એવી રીતે વિચારને પોતાની સ્ટોરી કેવી છે આપણે. હવે એ સ્ટોરી સાંભળવા માંગતા નથી. આપણે તેમ કે જલ્દી જા તું, રાગ રૂપે જા, દ્વેષ જા. કોઈ રાગ શું છે, દ્વેષ શું છે, ભય શું છે, આપણને કઈ ખ્યાલ નથી. એટલે આપણે અંદર કામના છે, કાઢવાની કામના છે. કાઢવાની કામના છે એટલે દ્રષ્ટા નથી, અવેરનેસ નથી. અવેરનેસ ને દ્રષ્ટા ન હોય તો કોઈ દી જાય નહીં, એમને અકબંધ જ થાય. હવે પેલું આપણા ઉપર આપણે અવિશ્વાસ કરવાનો છે, આપણી ઉપર અશ્રદ્ધા કરવાની છે. આ જોનાર છે એ તો પ્રકૃતિનો ભાગ છે, તો એ કેવી રીતે જવાનું, તો કોઈ દી નહીં. હવે પ્રકૃતિની પારથી જોવા માટેનો પ્રયાસ આપણે કરવાનો. અત્યારે જે જોઈ છે ને એ સપ્રેશન છે. હવે જે માં ઉર્જા જતી હતી એના બદલે અહીંયા જોવામાં ઉર્જા આપી, એટલે ઓલું અત્યાર પૂરતું બેહી ગયું. પણ એ જે ઓલું નીકળ્યું તો એમાંથી આપણે કઈ સમજ્યા નહીં, કઈ જાણવું નહીં, કઈ સમજાણું નહીં. હવે જે સમજાણું નહીં તો તમે જોયું શું, જાણ્યું શું? જોયું કઈ નહીં, જાણ્યું બસ એમ બેઠા હતા કે જલ્દી વહી જાય. હવે પ્રકૃતિએ પોતાનું કોઈ રહસ્ય તો ખોલ્યું નહીં. પ્રકૃતિનું રહસ્ય જ્યાં લગીને આપણે જાણી નહીં, એના મૂળથી ન જાણી ત્યાં લગી જવાનું. એટલે આપણે અત્યારે જે બેઠા છીએ એનો અર્થ એમ છે કે સ્મૃતિના જેમ બીજી કામના હોય, સંસારની કામના હોય, એવી જ કામના અને કાઢવાની છે. કામના વાળા ચિત્તથી આપણે એ જે રાગને જોઈશું, દ્વેષને જોઈશું, ઘૃણાને જોઈશું, તો એ જવાનું નથી. આપણે બધી વસ્તુને સમજવા માંગીએ છીએ. પ્રકૃતિને માનો કે આત્માની ઉપર આવરણો છે. આત્માની ઉપર રાગનું આવરણ છે, દ્વેષનું આવરણ છે, લોભનું આવરણ છે, મોહનું આવરણ છે, ભયનું આવરણ છે. તો એ આવરણ છે એને તમે જોવો નહીં તો જાય કે નહીં, તમે એને સમજો નહીં તો જાય કે. અને એ સમજથી જ જાય છે, બીજી કોઈ રીતથી જતા નથી. તમે એને સંકલ્પ કરીને કાઢવા જાઓ તો એ નથી જવાના. તમે ગમે એટલું એને સપ્રેસ કરો તોય પણ જવાનું નથી. એ જવાના છે એને સમજવાથી જવાના. સમજવાથી જવાના હોય તો આપણને કેમ સાક્ષાત્કાર થતો હોય, આત્માના સાક્ષાત્કારમાં કેમ રસ છે, એમ આપણને રાગનો સાક્ષાત્કાર થાય એનો રસ છે, દ્વેષનો સાક્ષાત્કાર થાય એનો મને રસ છે. સાક્ષાત્કાર એટલે જેમ છે એમ મારે જોવું છે. રાગ શું છે, જેવો છે એવો મારે જોવા માંગુ છું. આ જોવાની જે સાચી રીતે જોવાની, સાચી રીતે સમજવાની જે ઝંખના છે એ આપણે અંદરથી લાગે. પણ આપણે તો એમ જ બેઠા હોય કે બસ આત્માનું જલ્દી દર્શન થઈ જાય ને પ્રકૃતિને જોઈ નથી. તો પ્રકૃતિ જાણ પેલા આપણને પ્રકૃતિ જે આત્માની ઉપર જે આવરણ છે એ પ્રકૃતિને બરાબર યથાયોગ્ય રીતે પ્રેમપૂર્વક, આનંદપૂર્વક એને જોવાની છે, એને સમજવાની છે, સહાનુભૂતિથી જોવાની છે, પ્રેમથી જોવાની. બીજો અર્થ જાતું નથી, બીજા એંગલથી જાતું નથી, જોઉં છું અને જાતું નથી. એની અંદર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે મારા એટલે હું પ્રયાસ કરું છું, મારાથી કઈ જવાનું નથી. હું પ્રયાસ કરું છું, અહંકારમાંથી પ્રયાસ કરું છું, પ્રકૃતિમાંથી, સ્મૃતિમાંથી પ્રયાસ કરું છું. સ્મૃતિની કોઈ તાકાત નથી કે જઈ શકે. તો આપણે એવો એક નિશ્ચય થવો જોઈએ કે આ સ્મૃતિની પારની એક વસ્તુ છે, અને સ્મૃતિની પારની જે વસ્તુ છે એ હું મારા પ્રયાસથી તો હું કંઈ કરી જ નહીં શકું. હવે હું એના શરણાગત થઈ જાઉં છું. મેં આટલો પ્રયાસ કરી જોયો, જાગૃતિનો આટલો બધો પ્રયાસ કરી જોયો, પણ મેં મારા જાગૃતિના પ્રયાસની અંદર કેટલા જેટલા સાધકો પ્રયાસ કરવા જ્યાં મથે છે ને, એ જે મથવાનું જે સેન્ટર છે ને એ અહંકાર છે. એટલે અહંકારના ક્ષેત્રની અંદર તો પછી ચાહે શરીરનું ક્ષેત્ર હોય, ચાહે મનનું હોય, ચાહે બુદ્ધિનું હોય, ચાહે અહંકારનું હોય, આ બધા ક્ષેત્રો છે એ જળ છે, દ્રશ્ય છે. અને એના કોઈ પણ પ્રયાસ દ્વારા, દ્રશ્ય એટલે જળ, પરપ્રકાશિત, અને આના કોઈ પણ પ્રયાસ હોય એ કઈ અને કાઢી ન શકે, કારણ કે એની અંદર પોતાની અંદર પ્રકાશ નહીં. તો હવે આપણે આધ્યાત્મની અંદર એવી શોધ કરવા માંગીએ છીએ કે એવું પ્રકૃતિની બહારનું ખરેખર તત્વ છે.
આપણે માનતા નથી, પણ આપણે આપણી જાતને પૂછી છીએ કે ખરેખર આપણે શરીરની પ્રકૃતિ જોઈ, મનની પ્રકૃતિ જોઈ, બુદ્ધિની પ્રકૃતિ જોઈ, ચિત્તની પ્રકૃતિ જોઈ, અહંકારની પ્રકૃતિ જોઈ, અને અહંકારની પ્રકૃતિની અંદર ધ્યાન જોયું, ધ્યાન કરવાની રીત રસમો મેં કરી, મેં બધા પ્રયોગો કર્યા, ધ્યાનના પ્રયોગ કર્યા, એકાગ્રતાના પ્રયોગો કર્યા. આ બધા પ્રયોગો હું કરું છું, કરી રહ્યો છું. તો એ જે પ્રયોગ કરી રહ્યો છું એ પ્રકૃતિના કયા જગ્યાએથી કરું છું? એટલે કે એ પ્રકૃતિના સ્મૃતિના કેન્દ્રમાંથી, મારા બળથી, અહંકારના બળથી કરું છું. હવે આટલું જો આપણને સમજાઈ જાય કે આપણે આ જે કરી છે બધું અહંકારનું બળ છે, બુદ્ધિનું બળ છે, મનનું બળ છે, પણ પ્રકૃતિની બહારની કોઈ હવા નથી. આ બધી જગ્યા જેટલી આપણે જગ્યા બતાવી એ બધી જગ્યાઓ પ્રકૃતિની છે, પણ પ્રકૃતિની બહારની કોઈ વસ્તુની ટચ નથી કરતા. એટલે એટલી ખબર તો પડી જાય. હવે પછી આ જે પ્રયાસ કરનાર છે એને એમ લાગે કે આ પ્રકૃતિની બહારની કોઈ હવે હું આટલા જાગૃતિના પ્રયાસ, ધ્યાનના પ્રયાસ, એકાગ્રતાના પ્રયાસ એ બધા કરીને થાકી ગયો. હવે મને એમ લાગે છે કે આ મારા દ્વારા નહીં થાય. તો હવે જે મારા દ્વારા નહીં થાય તો પ્રકૃતિની કોઈ બહારનું તત્વ છે એવી તમને પ્રતીતિ થાય છે, અને જો એવી પ્રતીતિ થતી હોય એને શરણે જાવ છું. હું શરણે જાઉં છું, મારી તાકાત નથી, શક્તિ આપ, મને દ્રષ્ટિ આપ, તું શક્તિ આપ, સમજવાની શક્તિ આપ. આવી જો પ્રાર્થના કરી એટલે આ મહત્વનો મોટા મોટો મુદ્દો છે. બધા કરે છે ખરા સાધનાઓ, જુદા જુદા પ્રકારની અનંત સાધનાઓ કરે છે માણસો, પણ સાધનાની અંદરનું જે તત્વ છે એ અહંકાર, બુદ્ધિનું છે, મનનું છે, પ્રકૃતિનું છે. આ જગ્યાએથી કોઈ કરતા કોઈ ટ્રાન્સફોર્મેશન એટલે આપણે કાં આ પ્રકૃતિની બહારના તત્વમાં આપણે નથી, અને આપણે પ્રકૃતિના પારને અવાજ કરવાનો, સાદ આપવાનો છે કે અમને આમાંથી બહાર કાઢો. એક છે જગ્યા, અને હું એક જગ્યાએ છું. હું એ જગ્યા જેમ હું કોઈ પાણીમાં પડી ગયો હોય અને પાણીની બહાર કોઈ તરવા વાળો હોય તો આપણે કેમ રાડ પાડી કે બચાવો, એવી રીતે આપણે અત્યારે પ્રકૃતિની અંદર ફસાઈ ગયા છે. અને પ્રકૃતિની અંદર ફસાઈ ગયા છે અને આપણે ઓલા જે પ્રકૃતિના પારના તત્વને અવાજ કરી છે, પ્રેમ કરી છે, તીવ્રતાથી નાદ કરી છે કે મને બચાવો, મને દ્રષ્ટિ આપો, મારા અંતઃકરણની અંદર ઉજાસ થઈ જાય, પ્રકાશ થઈ જાય, એવું કંઈક કરો, મને દ્રષ્ટિ મળે, એવું કંઈક કરો. આ જે વસ્તુ છે ને એ પ્રકૃતિની બહારની વસ્તુ છે, અને આપણે અત્યારે મથી રહ્યા છીએ પ્રકૃતિની અંદર અંદર મથી રહ્યા. એટલે પ્રકૃતિની અંદર મથવા દ્વારા ફાયદા થાય કે અમુક એકાગ્રતા પ્રાપ્ત થાય, અમુક શાંતિ પ્રાપ્ત થાય, અમુક આનંદ પ્રાપ્ત થાય, અમુક બુદ્ધિની સમજ પ્રાપ્ત થાય, એ બધું થાય. પણ એક ન થાય એ શું ન થાય? એક રાગ ન જાય, દ્વેષ ન જાય, લોભ ન જાય. તો હવે આ પ્રશ્નમાં આપણને એવું લાગવું જોઈએ કે પ્રકૃતિની બહારનો ટચ છે ને હું નથી કરતો, પણ પ્રકૃતિમાં ગુંથાઈને, પ્રકૃતિમાં કામના કરીને, પરમાત્માની કામના કરીને, આ પ્રકૃતિને કાઢવાની કામના કરીને હું બેઠેલો છું. એટલે હું કામના વાળો છું, અને કામના વાળો વ્યક્તિ હોય નિરીક્ષણ ન કરી શકે, અવેરનેસ ન રાખી શકે, તટસ્થ નિરીક્ષણ ન કરી શકે. જેને કામના હોય તો કામના વાળું જ જોવે, એને તટસ્થ નિરીક્ષણ ના આવે. અને તટસ્થ નિરીક્ષણ ન આવે તો પ્રકૃતિની બહાર આપણે જઈ ન શકીએ. પ્રકૃતિની બહાર જવું હોય તો આપણે આપણી જાતને ક્વેશ્ચન કરવાનું છે. પ્રકૃતિની બહાર એટલે હું જે પ્રયાસ કરું છું એ પ્રકૃતિની અંદર અંદરના છે કે પ્રકૃતિની બહાર? અને જો હું પ્રકૃતિના પ્રયાસ કરતો હોઉં તો પ્રકૃતિની બહારની જે વસ્તુ છે એને મારે તીવ્રતાથી પોકાર કરવો જોઈએ અને મદદ કરો તો આપણે એનો વસ્તુ. કારણ કે આપણને આપણા પ્રયાસ ઉપર ભરોસો છે, આપણી સાધના ઉપર ભરોસો છે, આપણા કાર્ય ઉપર ભરોસો છે. પણ એ જે બધી વસ્તુ છે એ તો કામના વાળી વસ્તુ છે, પ્રકૃતિની વસ્તુ છે, સંસ્કારની વસ્તુ છે, અહંકારની વસ્તુ છે. અહંકારને પાર જવા માટેનું સાધન આપણે જે લીધું, હવે અહંકારની પારનું એક સાધન છે એની આપણી જરૂરિયાત છે. આપણી મર્યાદા આપણને સમજાઈ જવી જોઈએ કે આપણે જે પ્રયાસ કરીએ છીએ પ્રકૃતિમાંથી પ્રયાસ કરીશું, પ્રકૃતિની પારમાંથી પ્રયાસ થતો નથી થતો. એ સમજ પડે તો પ્રકૃતિને અવાજ કરી, પર આ પ્રકૃતિને આપણે અવાજ કરીને કઈ કે આપણે મદદ કરો, હેલ્પ કરો, અંદરની દ્રષ્ટિ ખુલે, એવું કંઈક કરો.
અમારી અંદર પ્રેમનું તત્વ જાગે, એવું કંઈક કરો. એવી પ્રાર્થના છે ને એ આ પ્રકૃતિમાં આપણે જોડાયેલા છીએ અને આ પ્રકૃતિમાંથી આપણે જોરદાર રીતે પ્રાર્થના કરી છે. ઓલી જે પરા પ્રકૃતિમાં છે ને આપણે જંપ લગાવી છે. પણ અત્યારે આપણે જે પ્રકૃતિ છે એ તો જળ પ્રકૃતિ છે, દ્રશ્ય પ્રકૃતિ છે. અને એ દ્રશ્ય પ્રકૃતિથી આપણો પ્રયાસ છે, એના પરિણામ ન હોય એ રીતે આપણે બીજા સંદર્ભથી આવી રીતે પ્રયાસ કરનારા કોઈ દી પોતાને પૂછે છે કે હું ક્યાંથી પ્રયાસ કરું છું, પરા પ્રકૃતિમાંથી કરું છું કે મારી આજે સંસ્કારની, અહંકારની, મન બુદ્ધિની શક્તિથી કરું છું. મન બુદ્ધિની શક્તિથી, અહંકારની શક્તિથી કરી ગુરુ તત્વને ગુરુ ભાવ. એટલે તમે એને ગુરુ તત્વ કયો, ગુરુ કૃપા કયો. ગુરુ કૃપા એટલે શું અને ગુરુ તત્વ એટલે શું? એટલે કે મારી સીમા આવી ગઈ છે, મારી સીમા દ્વારા હું કંઈ કરી શકું તો હું એને પોકાર કરું, એની સાથે જોડાવું, એ મદદની માગણી કરું, એ સંદર્ભથી કરાવું. દ્રશ્ય પ્રકૃતિમાં આપણે હોઈએ, તાદાત્મ્યમાં જઈતા હોઈએ, બધા પ્રયત્નો આપણે કરીએ. એમાં સૌથી મોટી તકલીફ હોય તો આનું જે કેન્દ્ર છે, આપણું સ્મૃતિનું કેન્દ્ર, એની સાથે આપણે જોડાઈને ટેવાઈ ગયા છે. બરોબર, એટલે બધું જે રીતે ચાલવું છે એમ વ્યવસ્થિત ચાલે છે એવું લાગે છે. હવે ત્યાં જેવું પગ માંડવાનું શરૂ કરીએ એવું આ કેન્દ્ર તો જાય છે. અને વચ્ચે એવી સ્થિતિ આવે છે કે ત્યાં કોઈ કેન્દ્ર હોતું, એટલે બધું જે ડિસિપ્લિન ને માન્યતાથી બધું ચાલતું હતું એ બધું ખરી ગયું અને નવું કોઈ ઊભું નથી. એટલે એ પરિસ્થિતિ ઘણી વિચિત્ર જેવી. આપણા પોતાના ખ્યાલો બાબતમાં, આપણા પોતાના સંબંધની બાબતમાં બધું ટોપસી ટર્વી, એટલે કે કઈ સાવ લોજિકલ વસ્તુ એ સાવ બધું ઇલોજિકલ થઈને ઉભી રહે, એવું અરાજકતા જેવું, એનાર્કી જેવું થાય એવું. એટલે એનાર્કીનો સંદર્ભ શું છે? તો એ કે મેં જે વિચારેલું છે, મારી જે માન્યતા છે એ તૂટે છે, બીજું તો કઈ નથી થતું. તૂટવામાં તો બીજું કઈ તૂટતું નથી, મારી માન્યતા તૂટે છે, મારી ધારણાઓ તૂટે છે. પણ એટલે આખું જગત તૂટતું એવું લાગે. એટલે આપણે જયારે સ્ટાર્ટ કર્યું છે, અધ્યાત્મને સ્ટાર્ટ કર્યું છે, ત્યારે આપણે એમ માનીને શરૂ કર્યું છે કે અત્યારે હું જે જગ્યાએ છું એ બરાબર નથી. અત્યારે જે જગ્યાએ છું, ઊંડી જગ્યાએ, બુદ્ધિની જગ્યાએ, મનની જગ્યાએ, શરીરની જગ્યાએ હું જે જીવું છું એ જીવન બરાબર નથી. જો આ સાક્ષાત્કાર તમારી આગળ ખરેખર હોય તો હવે એ બધું જે ધૂળધાણી થતું હોય તો આપણે એના માટેની તૈયારી રાખવી પડે. માનો કે હવે આપણે કાલે ઓર્ડર કરતા હતા, બધા લોકો વ્યવસ્થિત રીતે રહેતા હતા, અને આજે એ લોકો આપણને એમ કહે છે કે આ જગ્યાએ ખોટું છે અને આપણને ચેલેન્જ કરે છે. હવે આપણને ચેલેન્જ કરે છે તો હવે સત્ય હોય, ફેક્ટ હોય, એના પ્રત્યેને આપણને આદર છે, પ્રેમ છે, તો એ ફેક્ટને સ્વીકારવા માટેની આપણી તૈયારી છે. એટલે અંદર થોડા દુઃખો થશે, અંદર ભૂતકાળના જે મૂલ્યો છે એ પોતાની રીતે ઉઠવાના છે. પણ તમારી આગળ એક મૂલ્યાંકન એક મોટું મળી ગયું છે, અને એ મૂલ્યાંકન છે કે આ અહંકારના વિસર્જન વગર આપણને અંદરના ત્રાસો, અંદરના ભયો, અંદરના અજ્ઞાન કઈ દૂર થવાનું નથી. એટલે એ સંદર્ભથી જે જાય છે ને એમાં એને રાજી થવા જેવું છે, નારાજ થવા જેવું. અને માનો કે થાય છે નારાજ, તો એ નારાજગી તરફ, નારાજગીનો અર્થ એટલે જ છે કે આપણને હજી ધ્યેયની જે ક્લેરિટી છે ને એ નથી. આપણે કોઈને કોઈ રીતે ઊભું રહેવું છે, ચાહે પ્રકૃતિના આ ક્ષેત્રમાં, ચાહે ઓલા પ્રકૃતિના ઓલા ક્ષેત્રમાં. પ્રકાશમાં જલ્દી આવી જાય તો એ પ્રકાશની અંદર જ બધું એકલાસ થઈ જાય. એટલે એ રીતે આપણે કોઈને કોઈ રીતે સલામતીના સંદર્ભથી વિચાર કરીએ છીએ.
અને અહીંયા બધી અસલામતી જ છે. દેખાય છે એ હું નથી, એ શબ્દ આવી જાય છે. આ દેખાય છે મારે કોણ પીવા, હું શું નહીં, શબ્દ આવી જાય છે. અને શબ્દ આવે છે એ છે ને શબ્દાતીતમાં જવા દેતું નથી. શબ્દ આવે છે એટલે શબ્દની આપણને ટેવ પડી ગઈ, વિચારની આપણને ટેવ પડી ગઈ છે. અને શબ્દ અને વિચારની ટેવ પડી ગઈ છે એટલે શબ્દ અને વિચાર વગર જે જોવાનું છે, શબ્દ અને વિચાર વગરનું જે આપણી અંદર ભાન તત્વ છે. આ સુષુપ્તિની અંદર શબ્દ નથી, વિચાર નથી, પણ છતાં તમને એની પ્રતીતિ છે. માનો કે ગાઢ નિદ્રા તમને આવી ગઈ, તે ગાઢ નિદ્રાની અંદર તમને ગાઢ નિદ્રા હતી તો હાવ અભાવાત્મક વૃત્તિ હતી. તો એ અભાવાત્મક વૃત્તિને મૌનથી કોઈ તત્વે પ્રકાશ કર્યો. તો હવે એને શબ્દ અને વિચાર વગર એની પોતાની હસ્તી છે, અને એ હસ્તીને આપણે જગાડવાની છે. તો હવે શબ્દ અને વિચારનો જ્યાં લગીને આપણે આધાર લેતા રહીશું, ત્યાં લગીને શબ્દ અને વિચારની પાના તત્વને ટચ કેવી રીતે કરી શકે? તમે એમ કે હું દ્રષ્ટા છું એટલે શબ્દ થઈ ગયું, તમે એમ કે હું જ્ઞાતા છું તો શબ્દ થઈ ગયું. એટલે આધ્યાત્મની અંદર લાચારીથી શબ્દનો ઉપયોગ કરવાનો છે, કારણ કે કંઈક બતાવવું તો છે, પણ જે બતાવતો જે શબ્દ છે, માનો કે દ્રષ્ટા છે, માનો કે અવેરનેસ છે, તે અવેરનેસ છે એ શબ્દાતીત વસ્તુ છે. શબ્દમાં આવે એવી વસ્તુ નથી. પણ હવે કેવું છે, વાત કરવી છે તો કેમ કેવું કે દ્રષ્ટાને કહેવાય. તો હવે આ દ્રષ્ટા શબ્દ નથી, આ દ્રષ્ટા વિચાર નથી, પણ આ દ્રષ્ટા એટલે ફેક્ટ છે કે જે ભાન રૂપે આપણી અંદર પડેલું છે. એને કોઈ વિચારની જરૂર નથી, ભાવની જરૂર નથી. તમે ધ્યાનમાં હોશો તમને ખ્યાલ છે ક્યારેક વિચારો નથી હોતા, શબ્દો નથી હોતા. શબ્દ નથી, વિચાર નથી, છતાં તમે એમ કહી શકશો કે તમારું અસ્તિત્વ નથી? કહી શકશો? શબ્દ નથી છતાં હું છું, વિચાર નથી છતાં હું છું. અને એનો અનુભવ તો ગાઢ નિદ્રાની અંદર જ છે કે શબ્દ નહોતો, વિચાર નહોતો, છતાં તમે હતા. શબ્દ અને વિચારો, કારણ કે શબ્દ વિચાર વગર ખબર કોને પડી? ખબર તો કોકને પડી. ખબર જુદા જુદા પ્રકારની ખબર પડે છે. જાગૃત અવસ્થામાં જાગૃતના બહારના જગતના જે દ્રશ્યો આપણે જોઈ છીએ એની ખબર પડે છે. અંદર મનની અંદર કંઈક થાય છે એની ખબર પડે છે. સપનાની અંદર સપનું આવે છે એની ખબર પડે છે. સુષુપ્તિમાં કાંઈ નહોતું એની ખબર પડે છે. ખબર પડવાની પ્રક્રિયા સતત છે. ખબર પડવાના વિષયો બદલાય છે. ખબર પડવાનો વિષય છે જાગૃત અવસ્થા, ખબર પડવાનો વિષય છે સ્વપ્ન અવસ્થા, અને ખબર પડવાનો વિષય છે સુષુપ્તિ અવસ્થા. એ ત્રણે ત્રણ અવસ્થા ઓબ્જેક્ટ છે, અને એ ઓબ્જેક્ટને કોઈ પ્રકાશ કરે છે. કોણ પ્રકાશ કરે છે? એ ભાન છે. અને એ ભાનને શબ્દની જરૂર નથી, વિચારની જરૂર નથી. તો શબ્દ અને વિચાર વગર રહીને જોવું એને દ્રષ્ટા કહેવાય. શબ્દ વાપરો, વિચાર વાપરો, દ્રષ્ટા નથી, પ્રકૃતિનો ભાગ છે. પ્રયોગ કરવો જોઈએ ભાનને અને વિચારને બેયને સેપરેટ કરવાનો. ભાન શું છે અને વિચાર શું છે? ત્યારે આપણે તપાસ કેવી છે? ભાન કોને કહેવાય અને વિચાર કોને કહેવાય? ભાન એટલે જ્ઞાન, ખબર. એક ખબર છે અને એક ખબરમાં જણાતી વસ્તુ છે. એક ભાન છે અને ભાનમાં જણાતી વસ્તુ છે. એટલે એક ક્વેશ્ચન કરી આપણે આપણી જાતને ઊંડાઈથી પ્રશ્ન કરી કે આ ભાન શું છે અને વિચાર શું છે? વિચાર દ્વારા મને ખબર પડે છે હું અહીંયા ભૂલ કરું છું, એ વિચાર છે. એ સંસ્કારમાંથી આવેલી વસ્તુ છે, એ ભાન નથી. માનો કે હલવાની પ્રક્રિયા થાય છે, હું ચાલુ છું, હું બોલું છું. તો ચાલવાની પ્રક્રિયા થાય છે, એને કોઈક જોવે છે, એને કોઈક જાણે છે, અને એક વિચાર કરે છે કે હું ચાલુ છું. આ કોઈ જાગૃતિ રાખતું એટલે પેલું એમ કે હું ચાલુ છું. એટલે ચાલુ છું એ વિચાર છે, શબ્દ છે. હવે શબ્દ છે એ કઈ જાગૃતિ નથી. એટલે ભાન અને જે વિચાર ને શબ્દ બેને જુદા પાડવા પેલા બહુ મહત્વની વસ્તુ છે.
અને આપણે તો સીધા જાગૃતિમાં રાખવાનો પ્રયાસ કરીએ છીએ, એટલે કોઈને સેપરેટ કરતા નથી. એટલે બે વસ્તુ અત્યારે ભેગી થઈ ગઈ છે, જળ અને ચેતન, દ્રશ્ય અને દ્રષ્ટા, અદ્રશ્ય અને દ્રશ્ય, વ્યક્ત અવ્યક્ત, આ બધું જોડાઈ ગયું છે. હવે જોડાઈ ગયું હોય તો જેમ ઘઉં અને કાંકરા, કોઈ છોકરાને કહે કે તારે ઘઉં છે એ રાખવાના છે ને કાંકરાને કાઢવાના છે, એટલે ઓલો પૂછે ઘઉં કોને કહેવાય? ઘઉં આ પ્રકારનો હોય, આવી સાઈઝ હોય, આવો કલર હોય, કાંકરો આ સાઈઝનો આ કલરનો હોય એને કાંકરો કહેવાય. એટલે બે વચ્ચે ડિફરન્સ થાય. એમાં દ્રશ્ય એટલે આ શરીર શું છે, મન શું છે, બુદ્ધિ શું છે, ચિત્ત શું છે, અહંકાર શું છે, અને પ્રકૃતિની બહારનું તત્વ શું છે, આ બધી વસ્તુ શેરભેર થઈ ગઈ છે. હવે એને આપણે જુદી પાડવાની છે. આને સત કહેવાય અને અસત કહેવાય, આને દ્રષ્ટા કહેવાય અને દ્રશ્ય કહેવાય, આ વ્યક્ત કહેવાય, અવ્યક્ત કહેવાય. પેલાનો વિવેક કરો, વિવેક કરવાની જરૂર છે. એટલે અત્યારે આપણી અંદરનું ઇન્ક્વાયરીનું માળખું મરી ગયું છે. તપાસ કરવાનું જે માળખું છે ને એ મૃતપાય. આપણે તપાસ કઈ વસ્તુનો કરતા નથી. માનો કે જાગૃતિમાં રહેવાનો પ્રયાસ આપણે કરી છીએ, પણ જાગૃતિ પોતે શું છે? ક્વેશ્ચન કોઈ કરતું. જાગૃતિ હું કઈ જગ્યાએથી રાખું છું? નો પ્રશ્ન નહીં, એમાં કોઈ પ્રશ્ન નહીં. આ જે વસ્તુ છે એ સંસારની વસ્તુ જેવી નથી. આમાં તમે ઇન્ક્વાયરી ન કરો, જ્ઞાતને ફેંકી ન દો, અનુભવ સંસ્કાર સ્મૃતિને ફેંકી ન દો, ત્યાં લગી કોની યાત્રા ન થઈ. એટલે બહુ પ્રેમ માંગે છે, તીવ્ર પ્રેમ હોય તો શોધ કરે, ઇન્ક્વાયરી કરે, નકર ઇન્ક્વાયરીની જરૂર પડે નહીં. માન્યતા માની લ્યો ભગવાન છે, માની લ્યો આત્મા છે, માની લ્યો આ. માનવાની જે પ્રક્રિયા છે એ શોધને અટકાવે છે. શોધવું હોય તો માન્યતાથી આગળ હોવી જોઈએ. માન્યતા સહેલી વસ્તુ છે. માન્યતા છે એ પ્રમાદ છે, ઇન્ક્વાયરી છે એ જાગૃતિ છે. એટલે પ્રમાદની અવસ્થામાં કોણ ઇન્ક્વાયરી કરતું? પ્રેમ ન હોય તો ઇન્ક્વાયરી કોણ કરે? એટલે હવે આપણે જે જરૂરિયાત છે એ પ્રેમની જરૂરિયાત છે. એ સત્ય શું છે અને જાણવું છે, એની જો ઇન્ક્વાયરી આપણે કરશું તો આપણને સત્ય વસ્તુ મળશે. આપણી અંદર ને આશ્ચર્ય જતું રહ્યું છે. એટલે બધી વસ્તુ સ્વીકારી. શાસ્ત્રે કીધું, ગીતાએ કીધું, ઉપનિષદે કીધું, બાઇબલે કીધું, પુરાણે કીધું, મારે માની લેવાનું છે. પણ આપણે કોઈ ઇન્ક્વાયરી કરતા નથી. આ સમાજમાં હલે છે એના કરતા જુદી જ રીત છે. સમાજના લોકો માની લે બધી વસ્તુ, છાપામાં આવ્યું એટલે માની લે, શાસ્ત્રમાં કીધું છે, શોધે નહીં. શોધ કોને કહેવાય? શોધ મને ખબર પડવી જોઈએ. મારે જાણવું, મારે પર્સનલી. દાખલા તરીકે એક વસ્તુ ખોવાઈ ગઈ તો હું કોઈને ન પૂછું, એમ. દાખલા તરીકે આ તો સાવ પ્રિલિમિનરી. હું જ ગોતું બધે. બરાબર. એમ મારે જાણવું છે કે પ્રેમ શું છે. મારે એટલે કોને? મારે એટલે અત્યારે તો બુદ્ધિ ને. ના ના નહીં, એટલે આપણે ઊંડાઈથી તપાસ કરવા માંગીએ છીએ. ખરેખર આ મારું તો પછી તો એ તો અહંકારનો જ ભાગ થઈ ગયો. પણ આ મારું, આ મારામાં એવી શું વિશેષતા છે જે શોધ કરવા માંગે છે? એનામાં શું વિશેષતા છે? તીવ્રતાની હોય, એટલી બધી તીવ્ર છે. એટલે પ્રકૃતિનો ભાગ કહેવાય. તો આ જે લોઅર પ્રકારની પ્રકૃતિ છે, જળ પ્રકૃતિ છે, દ્રશ્ય પ્રકૃતિ છે અને અદ્રશ્ય પ્રકૃતિ છે, પરા છે અને અપરા છે. તો આ ઇન્ક્વાયરી થાય છે કે કઈ પ્રકૃતિને થાય છે? એની આ જે અપરા છે એની નીચે એ થાય. કારણ કે ઓલા બધા લેયર્સ તો જોઈ લીધા. બરાબર. પરા પ્રકૃતિનો એક ભાગ કેવી રીતે? એની દૂર પ્રકાશ છે. એટલે પ્રકાશ કયો જોઈ છે એને? અને શું જોઈ છે? તો તે વિસર્જિત થઈ જવા માંગે છે. જે છે
પ્રકાશ તરફ, જ્ઞાન તરફ. જ્ઞાન તરફ. જ્ઞાન કોને કેવું? એ ખરેખર છે જ એમ. એ સિવાય કઈ છે નહીં. અને બીજી ભ્રમણા, એટલે જે ભ્રમણા છે ઈ શું છે? આપણે એ ભ્રમણા અજ્ઞાન છે. હે? એ અજ્ઞાન છે. એ અજ્ઞાન છે. એ ભ્રમણા અજ્ઞાન શું છે? કે આ પ્રકૃતિ. એટલે સીધી રીતે આપણે આમ કરવું હોય તો પેલી વસ્તુ એ સમજવી જોઈએ કે રાગ શું છે. એટલે આપણા જીવનની અંદર રાગ દ્વેષ હોય, લોભ હોય, ઘૃણા હોય, ભય હોય, અને આ બધું આપણને પસંદ હોય તો આ કઈ પ્રકૃતિની પાર જવાય નહીં. પણ આપણને રાગ ન ગમતો હોય, દ્વેષ ન ગમતો હોય, ભય ન ગમતી હોય, ચિંતા ન ગમતી હોય, સ્વાર્થ ન ગમતો હોય, કપટ ન ગમતું હોય, તો આપણે પ્રકૃતિની પાર જઈએ. એટલે પેલી વસ્તુ તો દ્રશ્ય જે વસ્તુની અરે જે પનારો પડ્યો હોય આપણને એ ગમે નહીં, અને એની પાર જવાની ઝંખના. તો એ જે છે ને એનો પાયો આ છે કે રાગ નથી ગમતો, દ્વેષ નથી ગમતો, પ્રેમ વગરની સ્થિતિ ગમતી નથી, સમાજ વગરની સ્થિતિ ગમતી નથી. આ મને ગમતું નથી તો મારે એમાંથી બહાર નીકળી જવું છે. અને આ બહાર નીકળી જવાની જે ઝંખના છે એ આત્મામાંથી આવે છે, પ્રકૃતિમાંથી નથી આવતી. પ્રકૃતિમાંથી આવે શું? તો કે પૈસા મેળવવાની ઝંખના, પ્રતિષ્ઠાની ઝંખના, વ્યક્તિત્વનું વિસર્જન, વ્યક્તિત્વ બનાવવાની ઝંખના. આની અંદર એમ નથી. આની અંદર તો એમ છે કે રાગનું વિસર્જન કરવું છે, દ્વેષનું વિસર્જન. એટલે આ જે વસ્તુ છે ને એ પરા પ્રકૃતિની વસ્તુ છે. એનો છેડો જે જગ્યાએ છે એ જગ્યાએ જ્ઞાતમાં નથી છેડો એનો, પણ અજ્ઞાત અગ્નિ વસ્તુની અંદર છેડો છે. એટલા માટે એ પરા પ્રકૃતિની વસ્તુ છે, બુદ્ધિની વસ્તુ નથી, સંસ્કારની વસ્તુ નથી. સંસ્કાર છે તો સંસ્કારની અંદર તો વધારે ભેગું કરો અને દ્રશ્ય વસ્તુ તરફ દોટ મૂકો. કોઈ ને કોઈ દ્રશ્ય વસ્તુ હોય. આ જે સુખ આપણું સુખ હંમેશા ભવિષ્ય તરફ ગતિ કરતું હોય. એને બદલે આણે તેમ કીધું કે મારે તો હર ક્ષણ એ આનંદને મારા જીવનની અંદર પ્રગટાવો છે. એટલે એ આખી જે વસ્તુ છે એ પરા પ્રકૃતિની વસ્તુ છે. જે જોવા માંગે છે, જે સમજવા માંગે છે, જે રાગને કાઢવા માંગે છે, અજ્ઞાનને કાઢવા માંગે છે, એ પરા પ્રકૃતિની આત્માની વસ્તુ છે. આત્માની અંદર એ નથી એટલે એને ગમતું નથી કે હવે આમાંથી બહાર નીકળી જાય. આપણે કીધું કે કામનાથી આપણે જોઈતી તો નથી થતું. તો પેલી ફસામણી અને આ ઝંખના એ બેનો ડિસ્ટિંક્શન શું એમ આપણને બે પ્રશ્ન આવ્યા ને કે એક પ્રશ્નમાં આપણે સમજ્યા કે ફસામણી આવી પ્રકૃતિને આપણે એમાંથી ચટ નીકળી જાવ તો બળતરામાંથી, એટલે કામનાથી આપણે એ વસ્તુ કરી એટલે એ બળતરાથી આપણે ન નીકળી શકીએ. બરાબર. આપણે ઝંખના હવે આપણે ઝંખના કરી છે કે મારે આમાં નથી રહેવું. પેલામાં એવું જ હોય કે નથી રહેવાની, પણ એમાં આપણે કોઈ અહંકારથી એવું કહેતા હશું કે આમાં નથી રહેવું. એટલે આમાં પલાયનવાદ છે. આ જે વસ્તુ છે ને એની અંદર માણસનું જે મન છે પલાયનવાદી છે, દુઃખથી ભાગે છે, ત્રાસથી ભાગે છે. તે પોતે જે માને છે એના કરતા વિપરીત સંયોગો છે એના કરતા ભાગે છે. પ્રશ્ન છે ને સમજવા માંગતો નથી. માનવ જે જાત છે એ સતત રીતે માનવનું મન છે પલાયનવાદી છે. એટલે પલાયનવાદી મન છે એટલે એના માટે પલાયનતા મહત્વની છે, અહંકારને કાઢવો મહત્વનું નથી. અત્યારે મારી સામે પ્રશ્ન આવ્યો છે, એ પ્રશ્નને મારે અત્યારે કાઢવો છે. એટલે એ પલાયનવાદી વલણ છે અને પાછલા બાયણેથી એને કોઈ અહંકાર પણ જોઈ છે. પાછલા બાયણેથી એને એવું થાય છે કે અહીંયા આટલા બધા દુઃખ છે અને આની અંદર અચેતનની અંદર કે આપણને સુખ મળશે, અધ્યાત્મમાં જાશું તો કોઈક માન આપશે, સન્માન આપશે, કોઈ ગુરુ બનાવશે, કંઈક આશ્રમ બનાવશું, કઈ ને કઈ પ્રકારની કામનાઓથી ઘેરાયેલો હોય. તો હવે આ અચેતનની અંદર બીજા પ્રકારની કામનાઓ પડેલી જ છે. એટલે આપણું આ જે પ્રયાસ કરનાર છે એના ઉપર લોડેડ છે કામનાઓથી. હવે એને આખી ખોલવી પડે કે આ મારો જે પ્રયાસ છે, મારો જે આ જે આધ્યાત્મ તરફ મારો જે પ્રયાસ છે એ પ્રયાસની અંદર કોઈ જો કામનાથી ઘેરાયેલો હોય તો એ સંસાર જ હશે, તો એ આધ્યાત્મ ન કહેવાય. તો એને ઇન્ક્વાયરી કરવી છે. અને ઓલી જે વસ્તુ છે એમાં તમે ઓલો જે છે એને હંમેશા અહંકાર વાળો હોય ને એને હંમેશા એમ લાગે કે બીજા ભૂલ કરે છે. આ જે રાગને કાઢવા માંગતો હોય, દ્વેષને કાઢવા માંગતો હોય એને એમ ખબર પડે કે ભૂલ મારી છે, ભૂલ સામે વાળાની નથી, ભૂલ મારી છે, ભૂલ ઓલાની નથી. તો એ બે વચ્ચેનો ડિફરન્સ એવો છે કે ભૂલ મારી દેખાય અને ભૂલ બીજાની દેખાય.
બીજું અહંકાર છે ઓને પાછલા બાયણેથી કંઈક બનાવવા માટેની પ્રક્રિયા કરે, અને આની અંદર જે બનેલો છે એને વિસર્જન કરવાની પ્રક્રિયા ચાલે. ઘણો ફરક છે ક્વોલિટેટિવ. એક રાગ દ્વારા મને તકલીફ થઈ ગઈ. જેના હારે રાગ કર્યો તો એ વ્યક્તિ મને દગો આપ્યો, એ પરિસ્થિતિ જતી રહી, તો એ દગો આપ્યો, એને મને ઘા માર્યો, અને એટલે હું રાગ કરવા નથી માંગતો. હવે આ રાગ છે એ સમજણથી નથી આવ્યો. એ કોઈ વ્યક્તિને મેં રાગ કર્યો ને મને ઘા કર્યો છે, એટલે હું એનાથી ભાગવા માંગુ છું. તો એ ભાગવા માંગુ છું એ પ્રેમ નથી, પણ હું હવે રાગને સમજવા માંગુ છું. ખરેખર આ રાગની અંદર શું બન્યું, રાગની અંદર શું શું કન્ટેન્ટ હતા, એની અંદર ક્યાં ક્યાં વિભાગો હતા, એને મને આ જે આઘાત લગાડ્યો એ આઘાતનું કારણ શું, એનું મૂળ શું. આ મૂળને ગોતવા જે પ્રયાસ કરે એ આધ્યાત્મ, અને ઉપર છલી રીતે ભાગવાનો પ્રયાસ કરે એ સંસારી માણસ છે. આધ્યાત્મના લોકોને તમે ભૂલ બતાવો તો એ સ્વીકાર કરે. ઓલા લોકોને ભલે ને ગમે એટલો આધ્યાત્મનો માણસ હોય, કહેવાતો હોય, પણ અંદર એની કોઈ ભૂલ બતાવે જાય નહીં, નથી ત્યાં તો અટકી જાય. આ બે વચ્ચેનો ઘણો ડિફરન્સ છે. ઓલો લર્નિંગ કરવા માંગે, આમ દેખાતી રીતે ઓલો એક્શન એવી કરે કે લર્નિંગ કરવા માંગે છે, પણ અહંકારને ક્યાંય ફટકો પડે એટલે ઈ જતો ઈ ન ઉભો. એના બાના કરે કેટલાય કે આ નથી નીકળતું, એના કેટલા બાના બનાવે. ઓલો બાના ન બનાવે, પ્રયાસ કરે ગમે એમ કરીને મારે નીકળી જાય છે.